ગ્રામજનો, ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ઓરાડિયાના વંદન। वीर वीर जड़ निश्चय वाला सी पुरुष बलशाली था, शत्रु डरते वाणी सुनकर ऐसा शक्तिशाली था, सोमनाथ का उद्धारक वो सरदार उसका नाम था। गरवी गुजरातना अनमोल सौद એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ। સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે ખુમારીથી ભરેલું વ્યક્તિત્વ। સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે ભારતના લોખંડી પુરુષ કે જેમનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31 ઓક્ટોબર 1875 માં થયો હતો। ખેડા જિલ્લાના કરમસદ ગામ અને ઝવેરભાઈ તેમના સામાન્ય ખેડૂત ઝવેરભાઈ તેમના પિતા હતા। ખુમારી દેશભક્તિ અને ખુમારી તેમના નસે નસમાં ધબકતી હતી। સરદાર જ્યારે નાના હતા ત્યારે અભ્યાસની સાથે સાથે ખેતી કામ પણ કરતા હતા। તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા। ભારત પાછા ફર્યા બાદ તેઓએ વકીલાત શરૂ કરી। ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓ આઝાદીની લડતમાં જોડાઈ ગયા। આઝાદીની લડત લડતી વખતે તેઓને ઘણી જેલની યાત્રાઓ વેઠવી પડી, પણ તેઓ કહેતા હતા કે કાયર લોકો મુસીબતમાં બહાના શોધે છે, જ્યારે બહાદુર લોકો માર શોધે છે। વાણી મેથી સિંહ ગજના ઉમેર છે અનુરાગ ગરમ, વાણી મેથી સિંહ ગજના ઉમેર છે અનુરાગ ગરમ, કઠોર વાણી સત્ય બોલતા ભરત નાખી સીગી શરમ। ગાંધીજી સરદાર વિશે લખે છે કે તેઓ ખેડૂતની ભાષામાં બોલતા હતા અને તેઓની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી હતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવું આંધીનું સર્જન તેમની વાણીમાં થતું હતું। જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં કુલ 562 દેશ રજવાડાઓ હતા। આ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું કામ જો કોઈ કરી શકે એમ હતું તો તે હતા સરદાર પટેલ। તેમણે કુનેહપૂર્વક સમગ્ર ભારતને પ્રેમના ધાગણે બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું। વજેથી પણ કઠોળ કાયા વાણી જાણે હોય તલવાર, વજેથી પણ કઠોળ કાયા વાણી જાણે હોય તલવાર, બંગલ અવાજે ભારત નામ ઘડાયું સરદાર પટેલ। અખંડ ભારતના શિલ્પીનું 15 ડિસેમ્બર 1950માં અવસાન થયું। ચરોતરના એક નાનકડા ગામથી લઈને છેક વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને લાખ લાખ વંદન। જય હિન્દ, જય ભારત।